આજે આપણે બનાવીશું લઝાનિયા. તો એના માટે મેં પહેલાં બધા વેજીટેબલ્સ ચોપ કરી લીધા છે. તમે જોઈ શકો છો, આ છે કેરેટ, કેપ્સિકમ, કોર્ન. આ કોર્નને મેં બોઇલ કરીને લીધેલો છે, અને રેડ ઓનિયન. એ પછી આપણે જોઈશે લઝાનિયા સીડ. આ છે આપણી લઝાનિયા સીડ, અને જોઈશે મોઝરેલા ચીઝ. ચલો તાણ શરૂ કરીએ. હવે આપણું પેન ગરમ થઈ ગયું છે, તો આપણે તેના અંદર હવે તેલ એડ કરીશું. આશરે 1 ચમચી જેટલું તેલ લઈ આપણે આપણા બધા જ વેજીટેબલને સોતે કરીશું. તેલને થોડો ટાઈમ માટે ગરમ થવા દઈશું, અને ત્યારબાદ આપણે આપણા બધા જ વેજીટેબલને એક પછી એક એડ કરીશું. એમાં આપણે આના અંદર ગાર્લિક પણ એડ કરી શકીએ છીએ, પણ અત્યારે મેં ગાર્લિકને સ્કીપ કરેલું છે. જ્યારે પણ આપણે આપણા વેજીટેબલને સોતે કરીએ છીએ ત્યારે આપણે તેને હંમેશા હાઈ ફ્લેમ ઉપર જ સોતે કરવાના છે, જેથી તેનું પાણી ન છોડે અને બધા જ વેજીટેબલ સારી રીતે સોતે થઈ જાય. હવે આપણા વેજીટેબલ લગભગ અડધા સોટે થઈ ગયા છે, તો આપણે હવે તેના અંદર નાખીશું ઓરેગાનો લીવ્સ. ઇટાલિયન ફૂડ હોય એટલે તેમાં ઓરેગાનો તો નાખવો જ પડે, તો એના ઉપર આપણે થોડો ઓરેગાનો સ્પ્રિંકલ કરી લઈશું. અને ત્યારબાદ આપણે તેમાં નાખીશું થોડા ચીલી ફ્લેક્સ. અને તેને ફરીથી એકવાર સરખી રીતે મિક્સ કરી લઈશું. બધા જ વેજીટેબલ સારી રીતે સોતે થઈ ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને થોડી વાર માટે તેને ઠંડા થવા દઈશું. આપણા વેજીટેબલ સોતે થઈ ગયા છે. હવે આપણે બનાવીશું આપણી લઝાનિયા સીડને. આપણે બોઇલ કરવાની છે. તમે જોઈ શકો છો, આપણે આ રીતની કોમ્પ્લિમેન્ટ્સની લઝાનિયા સીડ લીધેલી છે. તો આ બોક્સમાં આપણને આવી સીડ આવે છે, જે લઝાનિયા સીડ કહેવાય છે. તો આપણે હવે આને બોઇલ કરી લઈશું. આપણું પાણી હવે બોઇલ થઈ ગયું છે. આપણે તેના અંદર લઝાનિયા સીડ એડ કરી દઈશું. અને આપણે ટ્રાય કરીશું કે આપણી લઝાનિયા સીડ તૂટે નહીં. આપણે તેને બ્રેક નથી કરવાની, એમને એમ આખી જ રાખીશું. એઝ યુ કેન સી, આપણી લઝાનિયા સીડ બોઇલ થઈ ગઈ છે. તો આપણે તેને એક પ્લેટમાં કાઢીને તેને થોડી વાર માટે ઠંડી થવા દઈશું. તો બધી આપણે પ્લેટમાં કાઢી લીધી છે. ઓકે, ચલો તો હવે આપણે બનાવીશું વ્હાઈટ સોસ. તો એના માટે આપણે એક પેનમાં થોડું બટર લઈ લીધું છે. તો આ બટરને આપણે સરખી રીતે મેલ્ટ થવા દઈશું. અને તમે જો ઓઇલનો યુઝ કરવો હોય તો કરી શકો છો, પણ બટરથી સારો એવો ટેસ્ટ આવે છે. તો બટર મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ઓલ પર્પઝ ફ્લોર એટલે કે મેદાનો લોટ એડ કરીશું. અને મેદાના લોટને આપણે સરખી રીતે મિક્સ કરીને તેની કોઈ પણ લમ્સ ના રહે તે રીતે આપણે તેને શેકી લેવાનો છે. તો જ્યારે મેદાના લોટનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન જેવો કલર થઈ જાય એટલે હવે આપણે તેમાં મિલ્ક એડ કરીશું. તો અત્યારે આપણે તેમાં 1 વાટકી જેટલું મિલ્ક એડ કરેલું છે. મિલ્ક એડ કર્યા બાદ તેને સરખી રીતે મિક્સ કરી લઈશું. અને જ્યારે પણ તમે મિલ્ક એડ કરો છો ત્યારે તમારી ગેસની ફ્લેમ લો હોવી જોઈએ, કેમ કે મેદાના કારણે જલ્દીથી એ ઘટ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણું લિક્વિડ હવે ધીરે ધીરે ઘટ થવા લાગ્યું છે. તો જો તમને જરૂર લાગે તો તમે વધારાનું મિલ્ક પણ એડ કરી શકો છો. તો આપણે અહીં ફરીથી 1 વાટકી જેટલું મિલ્ક એડ કરી લીધું છે. હવે આપણે ફરીથી તેને સરખી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે સરખી રીતે મિક્સ કરી લીધા બાદ હવે તેમાં ચીઝ એડ કરીશું. તો ચીઝ જેટલું વધારે હશે તેટલો વધારે સારો ટેસ્ટ આવશે. તો
સારી રીતે ચીઝ એડ કરી લઈશું તેમાં. હવે આપણે તમે જોઈ શકો છો આપણે ઘણું બધું ચીઝ નાખી દીધું છે એના અંદર. આપણે તેને પણ સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે ઓરેગાનો લીવ્સ અને થોડા ચીલી ફ્લેક્સને સ્પ્રિંકલ કરી લઈશું. તેને પણ સરખી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ હવે આપણે ઉપરથી તેમાં થોડા બ્લેક પેપરનો પાવડર એડ કરશું. આ બિલકુલ ઓપ્શનલ છે. જો તમને ના ગમતું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તેને એકવાર સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આમાં પોતાના ટેસ્ટ અનુસાર સોલ્ટ એડ કરીશું, પણ એક વાતનું ધ્યાન રાખશો કે ચીઝમાં પણ ઓલરેડી સોલ્ટ આવે છે. નાઉ વી હેવ ટુ લેયર અવર લઝાનિયા. સો એના માટે આપણે એક ટ્રે લઈ લીધેલી છે અને આપણે તેમાં સૌથી નીચેના લેયરમાં પિઝા સોસને લગાડવાનો છે. તો પિઝા સોસને સારી રીતે પૂરેપૂરી ટ્રેમાં સ્પ્રેડ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણે પિઝા સોસને સરખી રીતે સ્પ્રેડ કરી દીધો છે. હવે આપણે એક પછી એક આપણી લઝાનિયા શીટને આના ઉપર ગોઠવી દઈશું. તો જો આ રીતના થોડી લઝાનિયા શીટ્સ વધતી હોય તો તમે તેને કટ કરીને સરખી રીતે એડજસ્ટ પણ કરી શકો છો. તો આપણે બધી લઝાનિયા શીટને ગોઠવ્યા બાદ સોતે કરેલા વેજીટેબલને સરખી રીતે સ્પ્રેડ કરી દઈશું. તમે જેટલા લેયર બનાવવા માંગતા હોય એ પ્રમાણે તમારે વેજીટેબલને સોતે કરવાના હોય છે. તો આ થયું આપણું થર્ડ લેયર. હવે આના ઉપર આપણે ફોર્થ લેયર કરીશું. તો એના માટે આપણે જે વ્હાઈટ સોસ બનાવ્યો હતો તેને સરખી રીતે આપણે આપણા વેજીટેબલની ઉપર સ્પ્રેડ કરી લેવાનું છે. તો જો તમારા સોસની થિકનેસ ઓછી હોય તો તમે તેને બોટલમાં ભરીને પણ સરખી રીતે સ્પ્રેડ કરી શકો છો. તો આપણે સરખી રીતે આપણો સોસને સ્પ્રેડ કરી લીધો છે. હવે આપણે તેની ઉપર ચીઝ એડ કરીશું. ચીઝ તમે જેટલું વધારે એડ કરશો તેટલો જ વધારે સારો ટેસ્ટ આવશે. તો તમે વધારે ચીઝ એડ કરી શકો છો. તમે જોઈ શકો છો આપણે ઘણું બધું ચીઝ નાખી દીધું છે એમાં. હવે આપણે તેના ઉપર બીજું લેયર એડ કરીશું. તો બીજા લેયરમાં આપણે જે પહેલાં કર્યું હતું તે જ વસ્તુ ફરીથી રિપીટ કરવાની છે. તો આપણે પહેલાં લઝાનિયા શીટ્સ સરખી રીતે ગોઠવી દઈશું. ત્યારબાદ આપણે થોડું પિઝા સોસને એડ કરીશું. પિઝા સોસ સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ આપણે તેના ઉપર બધા વેજીટેબલ્સને સરખી રીતે સ્પ્રેડ કરી લઈશું. અને ત્યારબાદ ફરીથી આપણે આપણો વ્હાઈટ સોસ પણ એડ કરી લઈશું. તો જોઈ શકો છો આપણે બધી જ વસ્તુ કરી લીધી છે. હવે આપણે તેના ઉપર ઘણી બધી ચીઝને એડ કરીશું. ચીઝ નાખ્યા બાદ આપણે તેના ઉપર ઓરેગાનો સ્પ્રિંકલ કરી લઈશું અને થોડા ચીલી ફ્લેક્સ પણ. તમે જોઈ શકો છો આપણી ટ્રે તૈયાર છે. હવે આપણે તેને એલ્યુમિનિયમ ફોઇલથી સરખી રીતે બંધ કરી લઈશું. અને જ્યાં સુધી આપણે આ કરતા હોઈએ ત્યાં સુધી આપણે આપણા અવનને પ્રીહીટ પણ કરી લેવાનું છે. તો આપણું અવન પ્રીહીટ થઈને રેડી છે. હવે આપણે તેને અવનમાં મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો અવનમાં આ પ્રમાણે તમારે સેટિંગ કરવાના છે. આપણે લગભગ આને 40 થી 45 મિનિટ સુધી બેક કરેલું છે. તો આશરે 20 મિનિટ પછી આપણે તેને બહાર નીકાળી લઈશું અને તેના ઉપરનું લેયરને આપણે નીકાળી દઈશું. અને ત્યારબાદ ફરીથી આપણે 20 મિનિટ માટે મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો આપણું ચીઝ એકદમ સરખી રીતે મેલ્ટ થઈ ગયું છે અને દેખાવામાં કેટલું ટેમ્પટિંગ લાગે છે. તો હવે આપણે તેને કટ કરીને નીકાળી લઈશું. નાઉ ઇટ્સ રેડી ટુ ઈટ.